નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આ મહિલા વિશેષ કાર્યક્રમમાં હું ગોરલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના આપણા મહિલા વિશેષ કાર્યક્રમમાં આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એક એવા વિશેષ મહિલાને કે જેમને શિક્ષણ ક્ષેત્રે 31 વર્ષનો અનુભવ છે અને રાજકોટની એક નામાંકિત શાળામાં આચાર્ય તરીકે 26 વર્ષનો અનુભવ છે, જેમનું વ્યક્તિત્વ ખૂબ જ ઉમદા છે અને અવાજના એ સામ્રાજ્ઞી છે. તો આવો એવા વ્યક્તિને મળીએ વંદનાબેન બદિયાણી ત્રિવેદીને. મેડમ, આપનું દૂરદર્શન કેન્દ્રમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર ગોરલ, આપને અને દર્શક મિત્રોને, અને આ પ્લેટફોર્મ પર ફરી આવવા માટે મને આજે ખૂબ આનંદની લાગણી થાય છે. થેન્ક યુ મેડમ. મેડમ, મને દર્શક મિત્રોને આવી પ્રતિભા સમક્ષ વાતચીત કરવા માટે અમે બધા બહુ જ ઉત્સુક છીએ. તો અમે શરૂઆત કરીએ આપના બાળપણથી. આપનું બાળપણ ક્યાં અને કેવી રીતે વીત્યું એ વિશે વાત કરશો? બાળપણની વાત કરીએ ને તો માનવ જીવનનો શ્રેષ્ઠ તબક્કો, અને મારું બાળપણ એટલી સરસ રીતે વીત્યું છે ને કે મારા પિતાજી છે તે રેલવેમાં અધિકારી હતા, એટલે કોઠી કમ્પાઉન્ડમાં રેલવે કોલોનીમાં મારું બાળપણ ગયું. બાળપણમાં અમે રેલવે કોલોનીની અંદર એટલી બધી ફેસિલિટીઝ અમને મળતી કે ત્યાં એ ટાઈમે, એટલે હું આજથી 45 વર્ષ પહેલાંની વાત કરું છું, એ ટાઈમે ત્યાં રમતગમત માટે સંકુલ હતું, અમે ટેબલ ટેનિસ રમવા જતા, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ હતું, ત્યાં દર 15 દિવસે ઓડિટોરિયમમાં ફિલ્મ બતાવતા અને બારે બોર્ડ ઉપર લખતા. આમ પહેલો અક્ષર લખાય ને એટલે અમે બધા નાના બાળકો ઊભા રહી જાય કે આ કયું મૂવી હશે, બધા આમ વિચારવા માંડીએ, અને પછી પિક્ચરનું નામ લખાય ને રાત્રે બધા વહેલા જમી કરી અને એ શો જોવા માટે ઉત્સુક હોય. એટલે એટલી સરસ જગ્યાએ. અને બીજું કે રેલવે કોલોનીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના બધા અધિકારીઓ હોય, તો જુદા જુદા પ્રદેશના લોકો સાથે અમારે એકબીજાને મળવાનું થાય. મારી સાથે રમનાર ગ્રુપમાં કોઈ મારવાડી હોય, કોઈ યુપી બિહારથી હોય, તો ત્યારથી જ આમ હિન્દી ગુજરાતી મિક્સ ભાષા બોલતા બોલતા અમે આગળ વધ્યા છીએ. તો મેડમ, આપે જેમ વાત કરીએ એમ આપનું બાળપણ ખૂબ સુંદર જગ્યાએ વીત્યું છે અને એ બાળપણની યાદો હજી આપ સમક્ષ આજે પણ આવી જાય છે. કોઈ ખાલી બાળપણ એવો શબ્દ બોલે કે ત્યાં તમારું આખું બાળપણ ફરીથી જીવંત થઈ જતું હોય એવું લાગે છે. તો આપના એ બાળપણના મિત્રો, એવી કોઈ એમની સાથેની ખાસ યાદગાર પળો આપની નજર સમક્ષ આજે પણ તરવરતી હોય તો એના વિશે વાત કરશો? ચોક્કસ ગોરલ. હંમેશા યાદ તો આપણને બાળપણના મિત્રો જ રહે. ખાસ કરીને બાલ મંદિર અને પ્રાઇમરી વિભાગમાં આપણી સાથે ભણતા આપણા મિત્રો હોય એને આપણે ચોક્કસ યાદ કરીએ, અને સૌ સાથે રમતા. ને એ ટાઈમે તો એમ કહીએ ને કે ડિજિટલ યુગ નહોતો, એટલે બધા રાહ જોતા ક્યારે બધા સાથે મળીએ છીએ, બધા મેદાની રમત, બધા શેરી રમત રમતા. અને હું લખોટીમાં બહુ જ પારંગત હતી, એટલે બધા મારી રાહ જોતા કે અમારી ટીમના લીડર આવે અને ક્યારે આપણે આ રમત શરૂ કરીએ. જુદી જુદી રમત જે અત્યારે વિસરાઈ ગયેલી છે એવી બધી રમતો રમતા. અને યાદગાર પ્રસંગમાં કહું ને તો એક વખત અમે સાતતાળી રમતા, તો એક થાંભલા ઉપર આમ 1 2 3 4 5 6 7 એમ ગણી અને જેવા દોડવા ગયા ને એ સાથે એવો શોટ લાગ્યો અને હું ફેંકાઈ ગઈ. બધાને એવું થયું કે હવે આ આપણા મિત્ર ગયા. ડૉક્ટરને બોલાવ્યા, અને કુદરતી રીતે શું થયું કે અડધી કલાક પછી હું ભાનમાં આવી ત્યારે બધા જ મારા મિત્રો આમ પ્રે કરતા હતા, બધાની આંખમાં પાણી હતા, આજુબાજુ પાડોશી બધા જ મારા માટે દુઆ કરતા હતા. તો મને યાદ છે આવા બધા મારા જૂના મિત્રો. આજે પણ આ વાત કરું છું ને તો મને એ બધા દિવસો યાદ આવી જાય છે. તો મેડમ, આપે જણાવ્યું એ મુજબ એ ભોળપણ અને એ જ સાચું બાળપણ કે જ્યારે એકબીજાનો પગ ખેંચવાની રસાકસીમાં જ્યારે કોઈ ખરેખર આવી કોઈ અડચણ અનુભવે છે ત્યારે દરેક મિત્ર એના સુધી દોડી જતા અને બધા જ ભેદભાવ ભૂલી અને માત્ર એની સારવાર પાછળ લાગી જતા. તો આવું બાળપણ ખરેખર આપણે કોઈએ ને કોઈએ સાચે ભોગવ્યું જ છે અને આપણે ખરેખર નસીબદાર છીએ. ચોક્કસ. તો મેડમ, આપના બાળપણ પછી આપના અભ્યાસની શરૂઆત ક્યાંથી થઈ? તો આપની આખી અભ્યાસની યાત્રાની ઝાંખી અમને કરાવશો? બાળપણ પછી જે કહે ને કે બાલ મંદિર, આપણને સૌથી પહેલાં ક ખ ગ શીખવા ત્યારે મમ્મી પપ્પા મૂકે, ત્યારે અમારી રેલવે કોલોનીમાં જ એક બાલ મંદિર હતું, ત્યાં મેં અભ્યાસ કર્યો. ત્યાર પછી
મારું પ્રાઇમરી અને માધ્યમિક શિક્ષણ છે તે રાજકોટની ગાંધીયન ફિલોસોફી પર આધારિત સ્કૂલ છે, સિસ્ટર નિવેદિતા સ્કૂલ. આ સ્કૂલમાં મેં 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો અને મને આ સ્કૂલના જે મૂલ્યો છે, જે એમના પાયાના 4 મૂલ્યો છે કે મૂલ્યલક્ષી શિક્ષણ, સહશિક્ષણ, માતૃભાષામાં શિક્ષણ, આ બધા મૂલ્ય આધારિત શિક્ષણની જે વાત કરી, અત્યારે ન્યૂ NEPમાં પણ એની વાત થઈ છે. અમે એ જમાનાથી ત્યારે અમને અમારા શિક્ષકો આ ભણાવતા અને અમારા પ્રિન્સિપાલ છે ને એ અમારો જીવન કલાનો પીરિયડ લેતા. તો અભ્યાસમાં મને આમ જોઈએ ને તો શરૂઆતમાં એવું થતું કે બહુ બુકીઝ હું નહોતી, મને એક્ટિવિટી બેઝ લર્નિંગ જ વધારે ગમતું અને આ સ્કૂલે મને એ પ્લેટફોર્મ ખૂબ સારી રીતે પૂરું પાડ્યું છે. ત્યાર પછી અભ્યાસ સ્કૂલનો પૂર્ણ કર્યા પછી ત્યાં જુદી જુદી પ્રવૃત્તિમાં ભાગ લીધા પછી મેં 11-12 ધોરણ, અત્યારે જ્યાં હું આચાર્ય તરીકે છું એ કોટક સ્કૂલમાં મેં એડમિશન લીધું, કારણ કે મારી એ સ્કૂલ 10 ધોરણ સુધી હતી. એટલે 11 અને 12 જે અત્યારે મારી કર્મભૂમિ છે ત્યાં મેં 11-12 કર્યા અને ત્યાર પછી કોલેજ છે તે મેં SN કણસાગરા કોલેજમાં મેં મારું ગ્રેજ્યુએશન કર્યું અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ મેં ત્યાંથી જ કર્યું. અને ત્યાર પછી વ્યવસાયિક BEd જે મેં જે કુંડલિયા કોલેજમાંથી કરેલું છે. બરાબર મેડમ, તો આપે આપની જે આખી અભ્યાસની ઝાંખી અમને પહોંચાડી અમારા સુધી, તો એ ખરેખર રસપ્રદ છે. અને હવે ખરેખર આપનો પરિવાર આપને કેટલો સપોર્ટિવ છે? આપના પરિવારમાં કોણ કોણ છે એ વિશે અમને વાત કરશો? પરિવારના સાથ સહકાર વગર કોઈ વ્યક્તિ ક્યારેય સફળ ન થઈ શકે એમ હું માનું છું. મારા પપ્પાના ઘરની વાત કરું તો અમે 5 બહેનો અને મમ્મી પપ્પા, કાકા અને ફઈબા, આવો અમારો સંયુક્ત પરિવાર નાનપણથી જ. અને ઘરમાં એટલા બધા ભાઈ બહેનો હોય, એટલા બધા કે એક મિત્રની પણ આપણા સિબલિંગ જ આપણા મિત્ર હોય. તો એ રીતે અમારો ઉછેર થયો અને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કામ હોય, લેવા મૂકવાથી માંડીને, હા એટલું કહું કે અમારા પરિવારમાં કોઈ એવી, અત્યારે હું શિક્ષણમાં છું પણ એવી કોઈ ભૂમિકા કોઈ પાસે નહોતી, કારણ કે બધા જ નોકરિયાત અને વેપારી વર્ગમાંથી આવતા. એટલે હું શિક્ષણમાં આટલી આગળ વધી કે મને આર્ટમાં રસ છે એ બધું અમારી રીતે અમે કર્યું, પણ અમે જેની મંજૂરી માગીએ ને કે નહીં પપ્પા આ કરવું છે તો એ તરત હા પાડતા. એ એવું ન વિચારતા કે આપણા ઘરમાં આવું કોણે કર્યું છે કે તારી બહેને શું કર્યું છે. દરેકને પોતાની ઇન્ડિવિજ્યુઆલિટી હતી, દરેકને જેમાં શોખ હતો એમાં એમણે ત્યાં મોકલ્યા છે, ત્યાં ફી ભરી આપી છે અને અમને પૂરતું સ્વાતંત્ર્ય આપ્યું છે. અને એનાથી આગળ વધીને વાત કરું ને તો મારા પરિવારમાં મારાથી મોટી 3 બહેનો, એ 3 બહેનો છે એ કન્યા શાળામાં જ ભણી અને મારાથી એ શરૂઆત થઈ કે મેં કોએજ્યુકેશન હોય એ સ્કૂલમાં મેં પહેલાં એડમિશન લીધું અને સહશિક્ષણવાળી શાળામાં. શરૂઆતમાં મારા પપ્પાને એમ થયું કે તને ગમશે કેમ છે, પણ પછી એમને લાગ્યું કે જો દીકરીનો વિકાસ કરવો હોય ને તો એને તમે સહશિક્ષણ જ્યાં હોય ત્યાં જ ભણાવો. તો મારા પરિવારમાં અત્યારે લગ્ન પછી મારા પતિ ભરત ત્રિવેદી કે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા છે અને એવો પણ ખૂબ સારા લેખક અને સારા વાચક છે અને ફરવાના ખૂબ શોખીન છે. અને મારા સાસુ જે અત્યારે 90 વર્ષના છે. અમારા 3નો પરિવાર છે અને અમે ખૂબ કિલ્લોલથી રહીએ છીએ અને એકબીજાને સાથ સહકાર આપીએ છીએ, પૂરતી સ્પેસ આપીએ છીએ એમ કહું તો ચાલે. જાણીને ખૂબ જ આનંદ થયો મેડમ કે આપનું બાળપણ જે જગ્યાએ વીત્યું, આપ લગ્ન પહેલાં જે જગ્યા પર હતા આપના માતા પિતાને ત્યાં, અને ફરી લગ્ન પછી પણ આપને એવું જ કુટુંબ મળ્યું કે જ્યાં તમે પોતાની પૂરતી સ્પેસમાં આનંદ કિલ્લોલ કરી શકો છો. મેડમ ખરેખર એ સમયની જો વાત કરીએ ને તો દરેક લોકોને એવું હોય કે પોતાને દીકરો હોય, અને એ સમયમાં 5 પુત્રીઓ હોવા છતાં એક પણ દીકરીને કોઈ પણ સ્ટેજે એક પિતા ના ન પાડે તો એ બહુ નવાઈની અને એક કહી શકાય કે એપ્રિશિએટ કરવાની વાત કહી શકાય. અમારે ત્યાં એક એવો દાખલો થયેલો કે એક વ્યક્તિને ત્યાં પુત્રનો જન્મ થયો અને સરસ મજાના પારણાનું બોક્સ બનાવી અને લખ્યું હતું બોક્સ પર, આંગણે સૂરજ ઉગ્યાના વધામણા. તો મારી બહેન આનલ એને એટલી એ લાઈન લાગી આવી અને એણે એના પર કવિતા લખી દીધી અને એનો આમ કહી શકાય કે મર્મ એ હતો કવિતાનો કે એ આવ્યો અને અપાયા સૂરજ ઉગ્યાના વધામણા, તો શું ઈશ્વરથી થયા, હું આવી એટલે જ ઈશ્વરથી થયા રીસામણા?
શું કોઈ ફર્ક હતો અમારી કિલકારીમાં? શું કોઈ ફર્ક હતો અમારી કિલકારીમાં કે તને મા શબ્દ વાલો હતો એની જ કાલી ઘેલી વાણીમાં? બહુ જ સરસ, બહુ. અને છેલ્લીની લાઈન એવી છે કે માટે જ જગદંબા અહીં આવતા અચકાય છે, માટે જ જગદંબા અહીં આવતા અચકાય છે. એક સ્ત્રી પણ જ્યારે પોતે પુત્રી નથી ઈચ્છતી અને પુત્રને જન્મ આપવા ઈચ્છે છે અને જ્યારે એની બાજુમાં રહેલું બાળક પુત્રી છે એવું જાણીને પોતે જ દુઃખ વ્યક્ત કરે છે, તો એનાથી ગંભીર અને દુઃખદાયક બાબત કોઈ ન હોઈ શકે. એટલે આપના માતા પિતાને વંદન કે 5 પુત્રીઓને આ જગ્યાએ સક્ષમ બનાવી અને દરેક પુત્રી અત્યારે દરેક સ્થાન પર આગળ છે એના માટે. ચોક્કસ. અત્યારના જમાનામાં દરેક મા બાપ એવું મનમાં ઈચ્છતા હશે કે ભગવાન મને દીકરી આપે એમ, કારણ કે દીકરી તો સંવેદનશીલ હોય છે અને એ છેક સુધી મા બાપની સાચવણી કરતી હોય છે અને એ દરેક પુત્ર કે પુત્રીઓ એની ફરજ છે, પણ પુત્રી સુપેરે નિભાવે છે. તો મેડમ, હવે આપની બાળપણની, આપના અભ્યાસની બધી જ વાત થઈ ગઈ, તો હવે આપના શોખ વિશે અમને થોડું જણાવો. શોખ તો એટલા બધા પોષ્યા છે કે એવું થાય કે આ એક જન્મારામાં પૂરા થશે કે કેમ, પણ ભગવાનની દયાથી મારા ઘણા બધા શોખ છે તે પૂરા થયા છે. અને બીજું કે શિક્ષક છે ને એ હંમેશા વિદ્યાર્થી રહે છે, એટલે હું હંમેશા કંઈક શીખતી હોઉં છું મારા શોખને લીધે. અને મેં 40 વર્ષ પછી સ્વિમિંગ શરૂ કર્યું. મને સ્વિમિંગનો ડર હતો, પણ મને એવું હતું કે મને કોઈ એક સ્પોર્ટ્સમાં તો મારે માસ્ટર થવું જ છે. અને ફોર્ચ્યુનેટલી હું જે પુલમાં જોડાઈ એની કોચ છે તે મારી કોટક સ્કૂલની વિદ્યાર્થીની જ હતી અને આજે હું બહુ સારી રીતે સ્વિમિંગ કરી શકું છું અને એમ કહું કે કોઈ પણ સ્પર્ધામાં મને મોકલે ને તો મારું રિઝલ્ટ ઘણું સારું આવે, મને એટલો કોન્ફિડન્સ છે. અમે અત્યારે એક્વા યોગા પણ કરીએ છીએ. અને સ્વિમિંગ પછી વાત કરું તો મને એક અંદર એમ કે ને કે માણસની અંદર કેટલાક ધરબાયેલા શોખ હોય, એમાં મને એવું લાગ્યું કે હું સંગીતના ક્ષેત્રમાં આગળ વધું. અને સ્કૂલ સમય દરમિયાન પ્રાર્થના વૃંદમાં તો આપણે રહેતા, પણ ત્યારે એવું થતું કે કેવું સરસ આ બધા ગાય છે. અને મારો આ શોખ છે એ એક આજની તારીખે એકેડમી મેં જોઈન કરી છે અને હું પોતે વોકલના ક્લાસ કરું છું. એટલે સંગીત સાથે સાથે સ્પોર્ટ્સ, સ્વિમિંગ અને એનાથી આગળ વધીને કહું તો મને હરવા ફરવાનો ખૂબ શોખ છે. અને આખા ભારતના લગભગ બધા જ રાજ્યો એમ કહું ને તો અમે સાથે ફર્યા છીએ. અને મારા બેટર હાફને પણ એ શોખ છે, એટલે અમે બંને સાથે ઘણું બધું જોઈ લીધું છે. ને હવે એવો હજુ પણ એક ઈચ્છા છે કે અમે વર્લ્ડ ટૂર પણ કરીએ. તો ઘણા બધા શોખ છે અને શોખને પોષવાની તક પણ મળી છે. મેડમ, આપે આપના શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એવી કઈ કરી કે ત્યારથી લઈને અત્યાર સુધી આપ એમાં જ હજી રચ્યા પચ્યા છો અને આપને હજુ પણ એમાં આગળ કંઈક કરવાનો શોખ છે, તો એના વિશે વાત કરશો. સહઅભ્યાસિક પ્રવૃત્તિ છે તે તમારા વ્યક્તિત્વ ઘડતરમાં બહુ મોટો ફાળો આપે છે ગોરલ. મને એવું લાગે છે કે સિસ્ટર નિવેદિતા સ્કૂલની અંદર જ્યારે જ્યારે વક્તૃત્વ સ્પર્ધાઓ થતી, જ્યારે જ્યારે નાટકો થતા, જ્યારે ગરબા, નિબંધ, કાવ્ય પઠન જેવી સ્પર્ધાઓ થતી, દરેકમાં અમને ભાગીદાર થવાની તક મળતી અને એને લીધે વ્યક્તિમાં એક કોન્ફિડન્સ લેવલ વધે છે. સ્કૂલમાં આ બધી તક મળ્યા પછી યુનિવર્સિટી લેવલે અમે યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધો અને ઘણા ડ્રામા અને ઘણી વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લઈ, ગરબાઓમાં ભાગ લઈ અને અમે સ્ટેટ લેવલ સુધી પણ ગયા. એટલે આ બધા શોખને લીધે તમારું વ્યક્તિત્વ પણ ઘડાય છે અને એને લીધે મને એક કાર્યક્રમ સંચાલન કેમ થાય, એન્કરિંગ કેમ થાય એ પણ શીખવા મળ્યું. અને ત્યાર પછી મેં ઘણી બધી જગ્યાએ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું છે. ઉદ્ઘોષક તરીકે મેં ઘણું કામ કર્યું છે. તો મેડમ, આપને એક શિક્ષક તરીકે પગરવ માંડવા માટે કે આ ફિલ્ડમાં તમે કંઈક કરી શકો એમ છો, એ માટે પ્રેરણારૂપ કોણ બન્યું અને આપને એ વિશે ક્યારે એવી હિંમત આવી કે ના, હું મારું ફિલ્ડ આ વસ્તુને પસંદ કરી શકીશ, તો એના વિશે વાત કરશો. આપણે જોઈએ છીએ કે ઘણા શિક્ષકો છે ને વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ હોય છે. એમ મને મારી સ્કૂલમાં, કોટક સ્કૂલમાં જ મારા એક ટીચર હતા. મને જ્યારે હું એમને જોઉં ને ત્યારે મને એવું થતું કે હું આમના જેવી બનીશ. અને કોલેજમાં ગઈ તો ત્યાં પણ મને લેક્ચરર એવા મળ્યા, ત્યારે મને એવું થયું કે હું આમના જેવી બનું. એટલે મારા રોલ મોડેલ હંમેશા મારા શિક્ષકો રહ્યા છે અને કદાચ એમને મને આ ફિલ્ડ તરફ દોરી છે, આમાં પગરવ માંડવા માટે નિમિત્ત બન્યા છે એમ કહું તો પણ ખોટું નથી.
અને બચપનમાં તો ઘણી બધી ક્યારેક પ્લેન જોતી હોય ત્યારે એમ થાય કે પાયલટ બનું, ને દલીલો સાંભળતી હોય ત્યારે એમ થતું એડવોકેટ બનું. પણ સમજણ આવી ત્યાર પછી મને થયું કે ખરેખર બાળકો સાથે કામ કરવામાં જે મજા છે, અને આ ફિલ્ડ એવું છે શિક્ષકનું કે એની અંદર તમે બધી જ ભૂમિકાઓ ભજવી શકો. અમે અત્યારે બાળકો માટે કાઉન્સેલર પણ હોઈએ છીએ, જ્યારે ટૂર પ્લાન કરીએ ત્યારે અમે ટૂર ઓર્ગેનાઇઝર પણ હોઈએ છીએ, જ્યારે પરીક્ષાઓ લેતા હોય ત્યારે અમે પરીક્ષા નિયામક પણ હોઈએ છીએ, અને જ્યારે બધી ઇવેન્ટનું પ્લાન કરતા હોય ત્યારે અમે ઇવેન્ટ મેનેજર પણ હોઈએ છીએ. એટલે અમારા એક રોલમાં અમે ઘણી બધી ભૂમિકાઓ ભજવી શકીએ છીએ. તો એટલા માટે મને થયું કે મારા માટે આ ફિલ્ડ છે તે એકદમ યોગ્ય છે. મેડમ, આપ છેલ્લા 26 વર્ષથી કોટક સ્કૂલના આચાર્ય તરીકે ભૂમિકા નિભાવી રહ્યા છો. તો આચાર્ય તરીકેની ભૂમિકા શું હોય છે અને આ કાર્યભાર સંભાળવો કેટલો અઘરો છે, અને કેવી બાબતો આપ આ કાર્યભાર સંભાળ્યા પછી શીખ્યા, એના વિશે વાત કરશો. આચાર્ય તરીકે જ્યારે આપણે જવાબદારી લઈએ છીએ ને, ત્યારે આચાર્ય શબ્દની અંદર જ લખેલું છે કે આચરતી ઇતિ આચાર્ય, કે તમારું આચરણ છે તે સમાજ માટે, વિદ્યાર્થી માટે એક રોલ મોડેલ તરીકે તમે હો છો. આચાર્ય તરીકે તમારે મેનેજમેન્ટ સાથે, સ્ટાફ સાથે, વિદ્યાર્થીઓ સાથે અને વાલીઓ સાથે આ બધી દિશામાં, અને એનાથી આગળ વધીને કહું તો શિક્ષણ વિભાગ સાથે, આ બધા સાથે કોઓર્ડિનેશન કરવાનું હોય છે. અને આ વ્યવસાયમાં ઘણી વખત ઘણા બધા પડકારો પણ આવતા હોય છે. જેમ કે કોવિડ સમયે બહુ મોટો પડકાર આવ્યો હતો કે વિદ્યાર્થીઓને તમારે ઓનલાઈન ભણાવવાના હોય છે. તો આ ટાઈમે તરત જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, બધા ટીચર્સ છે એને આ ટ્રેનિંગ ન પણ હોય તો એને ટ્રેનિંગ આપવી. એટલે આ વ્યવસાયમાં ઘણા બધા પડકારો આવ્યા છે, પણ ખરેખર કામ કરવાની બહુ મજા આવે છે. કારણ કે અમારે કોઈ ફાઇલ સાથે કામ નથી કરવાનું, લાઈવ સ્ટોક સાથે કામ કરવાનું છે. અને મને એવું લાગે કે હું ક્યારેય આગળ એમ કહીએ ને કે મારી ઉંમર વધશે જ નહીં, કારણ કે મારી સામે વિદ્યાર્થીઓ જ્યારે 15-16 વર્ષના હોય ત્યારે હું હંમેશા મારી વિચારધારા અને અત્યારના જે ટ્રેન્ડ છે એની સાથે મારું મેચ વિચારોનું થતું જ રહે. એટલા માટે મને આ ફિલ્ડ ખૂબ ગમે છે. મેડમ, આપણે જે રીતે પડકારની વાત કરી, ખરેખર કોવિડ સમયે એવી સિચ્યુએશન થઈ ગઈ હતી કે શિક્ષણ જગતને આપણે કેવી રીતે આગળ ધપાવશું, કારણ કે દરેક જગ્યાએ પોસિબલ પણ ના હોય, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાતોરાત ઊભું થઈ શકે. તમે કીધું એમ ઉંમરવાળા કોઈ વ્યક્તિ હોય તો એ તરત કોઈ ટેકનોલોજી સાથે કોપઅપ કરી અને તરત એ ટેકનોલોજી સાથે કામ કરવા માટે એવું પણ ના થઈ શકે. તો એવા સમયે ખરેખર એક આચાર્ય તરીકે બહુ ચેલેન્જિંગ રોલ તમારો રહ્યો હશે કે તમે એ વ્યક્તિને કન્વિન્સ કરો, એને ટ્રેન કરો, અને પછી એ વ્યક્તિ એમાં સફળ થાય. તો મેડમ, હવે આપની નજર સમક્ષ જે વિદ્યાર્થીઓની પેઢી દર વર્ષે આગળ ધપ્યા કરે છે, તો એમાં કેટલા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને તમે એવું ઈચ્છતા હશો કે એ વ્યક્તિ દુનિયાના છેડે પણ જશે પણ તમને નહીં ભૂલે, અને ઘણા વિદ્યાર્થીઓ એવા જીવનમાં આગળ વધ્યા હશે કે જેને ખરેખર તમને યાદ રાખ્યા હશે. તો એવા વિદ્યાર્થીઓના અનુભવ વિશે વાત કરશો. આ પ્રિન્સિપાલ તરીકેના 26 વર્ષના કાર્યકાળમાં ઘણી બધી પેઢીઓ પસાર થઈ છે, અને બધા જ ફિલ્ડમાં કહું ને ગોરલ, તો આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ ટોચ પર બિરાજમાન છે. એમાં પણ હું સંગીતની વાત કરું અને મને નામ લેવું ગમશે, ગાર્ગી વોરા, હાજી કૌશર, આ સંગીતના જે આપણે કહીએ કે સ્ટાર છે, એ બધા આપણી કોટક સ્કૂલના એસેમ્બલીમાં પ્રાર્થના વૃંદની અંદર આ પ્રાર્થનાઓ કરતા. આજે તમે મેડિકલ ફિલ્ડની વાત કરો તો ડૉક્ટર દીપા મણિયાર છે, એ પણ આપણી સ્કૂલના વિદ્યાર્થી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફિલ્ડમાં પણ આપણા વિદ્યાર્થી. અને મને તો આનંદ એ વાતનો થાય છે કે આજે મારી સમક્ષ જે મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે તે મારા ગોરલ મંકોડી પણ મારા જ વિદ્યાર્થી છે. એટલે અમારા વિદ્યાર્થી એક પણ જગ્યાએ એવું નથી કે અમારા વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા નથી. ડાન્સિંગમાં વાત કરું તો પલ્લવીબેન વ્યાસ છે, તે કોટક સ્કૂલના વિદ્યાર્થી. SN કણસાગરા કોલેજના પ્રિન્સિપાલ જ્યોતિબેન રાજ્યગુરુ કોટક સ્કૂલના વિદ્યાર્થી. એટલે તમે રાજકોટના કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિના કુટુંબમાં નામ લ્યો કે કોટક સ્કૂલમાં કોણ ભણ્યું, તો તમને 2 થી 4 એવા નામ મળશે જ ચોક્કસથી. બહુ જ સાચી વાત છે. એક શાળા બાળકનું આખું જીવન બદલી શકે છે. જો સાચી શાળાની પસંદગી થઈ, એમાં પણ શિક્ષકોએ એને સપોર્ટ કર્યો, તો વ્યક્તિનું જીવન ઘડતર આખું બદલાઈ જાય છે. અને એનું તાદ્રશ ઉદાહરણ તમારી નજર સમક્ષ છે. તો મેડમ,
એક શાળાના આચાર્ય તરીકે વિદ્યાર્થીઓના જીવનમાં મૂલ્ય ઘડતર માટે ઘણા પ્રયત્નો કરવા પડતા હોય છે. તો આપની શાળા વિદ્યાર્થીઓના મૂલ્ય ઘડતર માટે કયા પ્રકારના પ્રયત્નો કરે છે એના વિશે વાત કરશો? શાળાની અંદર મૂલ્ય શિક્ષણ તો કદાચ એનઈપીમાં આ વખતે વધારે ભાર મુકાયો છે, પણ અમે તો બહુ પહેલેથી જ આના પર ભાર મૂકીએ છીએ. અને મેં જેમ કહ્યું ને એમ, હું જ્યારે ભણતી ત્યારે એ સ્કૂલમાં જીવનકલા વિષય હતો, એમ અત્યારે મારી સ્કૂલમાં પણ મેં એ વિષય દાખલ કર્યો છે અને એઝ અ પ્રિન્સિપાલ એના લેક્ચર્સ છે તે હું જ લઉં છું. બીજું કે વિદ્યાર્થી જીવનમાં જે આપણે મૂલ્ય રોપવાના હોય, સ્વચ્છતાના, નિયમિતતા, સાચું બોલવું, તો એ જુદા જુદા પર્યાવરણમાંથી આવતા હોય. બાળક છે એ કોરી પાટી છે, એમને બાળક સારું કે ખરાબ હોતું જ નથી, પર્યાવરણ છે એ એમાં બધું ભરે છે. ત્યારે આપણને બાળકને સાચી દિશા તરફ વાળવાના હોય છે, એમને કાઉન્સેલિંગ કરીને ચોક્કસ એમને કોઈ દિશા બતાવવી પડે છે. અને મૂલ્યની વાત કરીએ તો અમે સ્કૂલની અંદર દાખલા તરીકે સ્વચ્છતાનું મૂલ્ય સમજાવવું હોય છે તો અમે સ્વચ્છાગ્રહી એવી પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ. બાળકને પોતાનો વર્ગ સફાઈ, શાળા એ બાળકનું બીજું ઘર છે, આ એમના મનમાં સમજાવીને તમારે અહીંયા 5 કલાક રહેવાનું છે, તો આ બેન્ચીસ છે, આ બોર્ડ છે, આ બેન્ચ છે, આ કોરિડોર છે, આ બધું સફાઈ કામદાર તો કરશે જ, પણ આપણે એને ગંદુ નથી કરવાનું. આ મૂલ્ય આપણે એને સમજાવવાનું છે. બીજું કે અત્યારની પેઢીને ખાસ કે તમારા પેરેન્ટ્સને રિસ્પેક્ટ આપો. એટલે અમે એના માટે મારી પાસે જે એજના બાળકો છે ને એના વાલીઓને હું ખાસ મળું છું અને હું એને એવું કહું છું કે તમે તમારા ઘરમાં જો તમે તમારા વડીલોને રિસ્પેક્ટ આપશો તો તમારા બાળકો તમને રિસ્પેક્ટ આપશે. અને ઘણી વખત અત્યારની જનરેશનમાં એવું હોય છે કે પેરેન્ટ્સ ઘરે એમ કહેતા હોય ટીચર તો કે હવે એટલે ત્યારે બાળકને એવું થાય કે ટીચર તો કે એવું મારા પપ્પા કહે છે એમ. અને ઘણી વખત ટીચર્સ એવું બોલે કે ના ના એ તો આમ થાય, તો એ બાબત ખોટી છે. તમે બાળક સામે બોલો તો 10 વખત વિચારીને બોલો કે એક વખત એ જો મૂલ્ય એનામાં રોપાઈ ગયું તો એક નાગરિક તરીકે ભવિષ્યમાં એ બહુ જ આપણે ખોટું કામ કરી રહ્યા છીએ. એટલે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા અને આપણી પ્રાર્થના સભામાં તમને તો ખબર જ છે કે અલગ અલગ પ્રકારના સુવિચાર, અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન દ્વારા, આપણે ડ્રામા દ્વારા, ગીતો દ્વારા એ બધા જ મૂલ્યો કે નરસિંહ મહેતાનું જે એક આપણે ભજન કહીએ કે વૈષ્ણવજન તો તેને કહીએ, આ ગવડાવીએ તો એની અંદર બધા જ મૂલ્યો આવી જાય છે કે આપણે વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ કે વાચ કાચ મન રાખે, બરાબર છે. આ તો આ બાબત છે તે આપણે વિદ્યાર્થીઓને શીખડાવીએ છીએ. મેડમ, હવે આપને ખબર જ હશે કે આજની યુવા પેઢી વાંચનથી વિમુખ થઈ રહી છે. કોઈને વાંચવું ગમતું જ નથી, બસ સોશિયલ મીડિયામાં એ લોકો બિઝી રહે છે, સતત ફોન સ્ક્રોલ કર્યા કરે છે. તો આ વાંચનથી વિમુખ થઈ રહેલી યુવા પેઢીને આપણે ફરી પાછા વાંચન તરફ વાળવા હોય તો કયા પ્રયત્નો કરી શકાય? સૌથી પહેલાં તો હું તમે જે વાત કરીને એની સાથે 100% એગ્રી નથી કે વાંચનથી વિમુખ થઈ રહી છે. તમે જોશો ને કે રાજકોટની અંદર કોર્પોરેશનની અને પ્રાઇવેટ એવી 9 લાઇબ્રેરી છે. હું એમાં જાઉં ને એનો ડોર ખોલું ને તો 3 ફ્લોર પર વિદ્યાર્થીઓ બેઠા હોય છે, કંઈક કામ કરતા હોય છે, લખતા હોય છે, વાંચતા હોય છે, પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. અને ઘણી વખત એમને એ જગ્યા ઓછી પડે છે ત્યારે એ લોકો બહારે પણ બેઠા હોય છે. એટલે વિદ્યાર્થીઓને જે પ્રકારનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ એમાં ક્યાંક આપણે એટલે કે આગળની પેઢી છે એની ફેલ્યોર છે. રામકૃષ્ણ આશ્રમની લાઇબ્રેરી છે, જિલ્લા પુસ્તકાલય છે, આ બધી જગ્યાએ પુસ્તકો વાંચવા માટે વિદ્યાર્થીઓ જાય એવા પ્રેરણારૂપ પુસ્તકો ત્યાં હોવા જોઈએ. બીજું કે સ્કૂલમાં લાઇબ્રેરીનો પીરિયડ હોવો જોઈએ. આજે એવી બધી સ્કૂલો હોય છે કે જેમાં લાઇબ્રેરી પણ નથી હોતી, તો તમારે લાઇબ્રેરી અને અત્યારની પેઢીને અનુસાર મલ્ટીમીડિયા લાઇબ્રેરી પણ હોવી જોઈએ. વિદ્યાર્થીઓ ઈ બુક પણ વાંચી શકે એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. તો વિદ્યાર્થીઓ મને લાગે છે કે એમને વાંચવું ગમે છે, પણ એમને જે રીતે વાંચવું ગમે છે ને એ આપવામાં ક્યાંક આપણે પાછા પડ્યા છીએ. હું એક ઉદાહરણ આપું. અમારી સ્કૂલની અંદર ગ્રો અત્યારની જેનઝી જે રીતે વાત કરે એવું એનું ટાઇટલ છે, growbro.ai. એને રોટરી ક્લબ NGO સાથે જોડાઈ અને એક પ્રોજેક્ટ કર્યો. સ્કૂલમાં આવ્યા, 3જા ધોરણથી 10મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતા કેવી છે એ પહેલાં ચકાસે. દરેક વિદ્યાર્થીને ટેબ્લેટ આપે અને પછી એની ક્ષમતા મુજબ વિદ્યાર્થીઓને એક બોક્સ આપે, ગ્રોબ્રો બોક્સ.
એની અંદર 4 થી 5 પુસ્તકો હોય કે એક્સની ક્ષમતા આટલી છે તો એને આ 4 બુક આપવાની, વાયની ક્ષમતા આટલી છે તો એને આ આપવાની, એને 10 દિવસ 15 દિવસ એની પાસે રાખવાનું, એમાં એક ફીડબેક ફોર્મ હોય, એને બુક વાંચીને એના વિશે એમાં લખવાનું ને ત્યાર પછી એ લોકો લઈ જાય અને એનું આખું વિશ્લેષણ કરે અને ત્યાર પછી એને બીજું બોક્સ આપે. તો આ પ્રયોગમાં અમારા વિદ્યાર્થીઓ ઘણા બધા વાંચતા થઈ ગયા છે અને અમારી લાઇબ્રેરીમાં પણ અમને એમ કહે છે કે આ પ્રકારની વ્યવસ્થા કરો, અહીંયા ઈ બુક અમારે વાંચવી છે, તમે આ મૂકો, તમે 4 કમ્પ્યુટર મૂકો. એટલે અત્યારની જનરેશન છે એમને જે રીતે જોઈએ એ રીતે આપશું તો મને લાગે છે કે એ લોકો ચોક્કસ આપણે એને વાંચન તરફ અને સારા વાંચન તરફ વાળી શકશું. બની શકે મેડમ, આપ જે પ્રમાણે કહો છો એ પ્રમાણે શોખ છે પણ જો એને પ્લેટફોર્મ મળે અથવા તો સાચી રીતે કેમ એને ડેવલપ કરવાનું છે એ શીખવાડવામાં આવે તો ચોક્કસ વિદ્યાર્થીઓ વાંચન તરફ વળેલા જ છે. માત્ર આપણી નજરથી ક્યાંક અલગ દિશા તરફ છે કે માત્ર એને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પૂરું પાડવામાં આવે તો એ ચોક્કસ આગળ વધી શકે એમ છે. મેડમ, હવે અમને ખ્યાલ છે ત્યાં સુધી આપ રાજકોટ આકાશવાણીમાં પણ હંગામી ઉદ્ઘોષક તરીકે આપણે વર્ષો સુધી કામ કર્યું છે, તો એ અનુભવ કેવો હતો એના વિશે વાત કરશો? આકાશવાણી રાજકોટમાં મેં ઘણા વર્ષો સુધી પ્રાઇમરી ચેનલ અને વિવિધ ભારતી સ્ટુડિયો બંનેમાં ઉદ્ઘોષક તરીકે કામ કર્યું છે. ઘણા બધા પ્રોગ્રામો જે પ્રોડક્શન કરતા હોય એની સાથે રહી અને એમાં પણ જોડાઈશું. ખાસ કરીને મોર્નિંગ શિફ્ટ હોય અને નાઇટ શિફ્ટ હોય એવી શિફ્ટો પણ કરી છે અને એ પ્રોગ્રામો સાંભળતા સાંભળતા અમારી દિનચર્યા ગોઠવાઈ છે. એટલી બધી એમની આદત થઈ ગઈ કે મને સવારે એમ લાગે કે અત્યારે આ સંગીતનો પ્રોગ્રામ છે, સંગીત સરિતા, એટલે મારે ઘડિયાળમાં ના જોવું પડે, મને ખબર જ હોય કે આ 6:45 વાગ્યા છે. ત્યાર પછી મને ખ્યાલ હોય કે અત્યારે આ સૂર પ્રભાત ત્યારે પ્રોગ્રામ આવતો, ત્યાર પછી પત્ર અને પ્રત્યુત્તર એ પ્રોગ્રામ આવતો. આ બધા પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ જ આવી જાય છે પણ સોરી, એટલે પ્રેક્ષકો દર્શકોના માઇન્ડની અંદર શું ચાલે છે અમને મેસેજીસ પત્રો દ્વારા મળતું જાણવા કે એ લોકોને કેવા પ્રોગ્રામો ગમે છે. એ રીતના અમે પ્રોગ્રામો પ્રોડ્યુસ કરવા પણ અમારા પ્રોડ્યુસરને કહેતા, અમે એઝ એ એનાઉન્સર આ ડ્યુટી કરતા પણ આ બધું અમારી પાસે આવતું, આ બધું ફીડબેક આપતા અને એ ટાઈમે એટલા બધા સિનિયર એનાઉન્સર્સ હતા એને અમને ટ્રેનિંગ પણ ખૂબ સારી આપી છે. એટલે સાંભળતા રેડિયો સાંભળતા અને ડ્યુટી કરતાં કરતાં અમે વાણી સર્ટિફિકેટનો પણ ત્યાં કોર્સ કર્યો છે જે પ્રસાર ભારતી થઈ ત્યાર પછી અને ત્યાં હંગામી ઉદ્ઘોષકોને વાણી સર્ટિફિકેટનો કોર્સ કરાવ્યો. ત્યારે એક આખી શિબિર ગોઠવાઈ હતી અને એમાં જુદા જુદા ફિલ્ડના એક્સપર્ટ, ખાસ કરીને જે મીડિયામાં જોડાયેલા હોય કે દૂરદર્શન, આકાશવાણી જુદા જુદા શહેરોમાં હોય ત્યાંથી એક્સપર્ટ આવતા અને અમને લેક્ચર આપતા. તો આ બધો અનુભવ અને આ અનુભવનું ભાથું જીવનમાં અમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી ચોક્કસ થાય છે અને એ સ્ટુડિયો બહાર પણ ઉપયોગી થાય છે. સ્ટુડિયોમાં જે પ્રોગ્રામ કરતા એ સિવાય આકાશવાણીના જે લાઈવ કોન્સર્ટ હોય તો એમાં પણ અમે જતા અને આકાશવાણીના ઉદ્ઘોષકને એક જે સન્માન મળે એ અત્યારે ભલે આપણે આરજે ડીજે કહીએ પણ એ જે ઉદ્ઘોષકને સન્માન મળે કે ના આ આમ જ બોલશે, આટલું જ બોલશે અને આ જ ભાષા એ યુઝ કરશે, તો આ એક અમને એનો પ્રિવિલેજ મળ્યો અને મને એ તબક્કો ખૂબ મારો યાદગાર છે. તો મેડમ, આપ હંગામી ઉદ્ઘોષક તરીકે તો આપ કામ કરી જ ચૂક્યા છો પણ સાથે સાથે આપ બી હાઈ ગ્રેડના ડ્રામાના આર્ટિસ્ટ પણ છો આકાશવાણીના, તો એના વિશે કે ડ્રામા કેવા કેવા પ્રકારના હોય, એ ગ્રેડ ક્યારે આપને મળી શકે તો એ વિશે થોડી વાત કરશો? એક કલાકાર તરીકે હંમેશા જે ઉદ્ઘોષક તરીકે જોડાય ને પછી એને વોઇસ ઓવર જે કાંઈ પણ એક્ટિવિટી થતી હોય એમાં ઇન્ટરેસ્ટ પડે જ. અને આકાશવાણીના માહોલમાં રહીએ ત્યારે જે ત્યાં સ્વર પરીક્ષાઓ લેવાતી હોય, આપણને જે માર્ગદર્શન મળતું હોય, બધા ડ્રામાને આપણે રેકોર્ડિંગ કરતા હોઈએ ત્યારે બધા કલાકારોને જોતા હોય ત્યારે આપણને પણ એમ થાય કે ના આપણે આ રીતના કામ કરવું છે. અને તમે ડ્યુટી કરતા હો ત્યારે તમને ખબર હશે બહુ જ પોપ્યુલર કાર્યક્રમ હવા મહેલ આવતો, તો મને એમાં જે એકદમ સહજ રીતે રેડિયો નાટક એવા છે કે તમારે તમારા દર્શકો જે સાંભળનાર છે શ્રોતાગણ એના સુધી પહોંચવા માટે એક માત્ર તમારી પાસે માધ્યમ છે અવાજનું. તો તમારે તમામ તમારા સંવેદનો, હાવભાવ, તમારો આખી સ્ક્રિપ્ટ, તમારું પાત્ર છે તે માત્ર તમારા અવાજના માધ્યમથી એમના સુધી પહોંચે છે. એટલે એમ કહીએ ને કે મેરી આવાજ હી પહેચાન હૈ.
તો એમાં જવાનું મન થયું અને એની સ્વર પરીક્ષા આપી. એટલે સૌથી પહેલું બેઝિક તમને બી ગ્રેડનું મળે ઓડિશન પછી. એમાં નાટક કર્યા. ત્યાર પછી બી હાઈ લેવલની એક્ઝામ આપી અને એ પાસ કરી. અને આકાશવાણીમાં મેં ઘણા બધા નાટકો એવા કર્યા છે જેમાં મનુભાઈ પંચોળીની નવલકથા, એના પર લગભગ અમે 13 એપિસોડ કર્યા. અને ત્યાર પછી અનેક પ્રોજેક્ટ એવા હતા કે જેમ કે ગોપી ગીત, ભગવદ્ ગીતાના 10મ સ્કંદમાં ગોપી ગીત આવે છે, તો એ સંગીત વિભાગનું આયોજન હતું કે એમાં આપણા જ વિદ્યાર્થીઓ, જેમ મેં વાત કરી એમ ગાર્ગીબેન ને એવા સંગીતના એક્સપર્ટ છે, એ ગોપી ગીતના શ્લોકનું ગાન કરે. પછી એનો જે ભાવાનુવાદ હોય એ આખો મેં કરેલો છે, મારા અવાજમાં એ રેકોર્ડ થયેલો છે. અને આજે અત્યારે યુટ્યુબ પર આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે ખરેખર આકાશવાણી અને દૂરદર્શનના એ વખતના જે પ્રોગ્રામો થતા એની પ્રોગ્રામની જે ક્વોલિટી આજે પણ આપણને સાંભળવા યાદગાર છે. અને ગીત ગોવિંદમાં પણ મેં કામ કરેલું છે. ગીત ગોવિંદની આખી 15 જેટલા એપિસોડની સિરીઝ હતી. ત્યાર પછી ભગવદ્ ગીતાના 18 જે અધ્યાય છે એનું પણ ભાવાનુવાદ કરેલો છે. એટલે આકાશવાણી સાથે ઘણા બધા એવા યાદગાર પ્રોજેક્ટ કરેલા છે ડ્રામા આર્ટિસ્ટ તરીકે. મેડમ, આ તો વાત થઈ આપના આકાશવાણીના ફિલ્ડના આપના અનુભવ વિશે. ફરી પાછા આપણે શાળાના અનુભવ તરફ આગળ જો વધીએ તો શાળામાં ટીનેજર્સને લગતા ઘણા બધા પ્રોબ્લેમ્સ એવા આવતા હશે કે તમને પણ એવું થાય કે આ એજ જ આવી છે, આમાં આવું થાય, પણ એવી સમસ્યાઓનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે શાળાના પ્રયત્નો શું હોય છે? મારી પાસે જે એજ ગ્રુપ છે ને એમાં જેમ તમે વાત કરી ને એમ એડોલ્સન એજના વિદ્યાર્થીઓ કે પેલા 6-7 ધોરણ સુધી તો એકદમ શાંત હોય, પછી 7મા ધોરણ પછી અચાનક એ વિદ્યાર્થીમાં ફેરફાર આવે. અને એ કુદરતી છે કે નહીં, બાયોલોજિકલ ફેરફાર આવે, એના હોર્મોન્સ ચેન્જ થાય. ત્યારે હું જોતી હોઉં કે જે દીકરો કે જે દીકરી આમ આરામથી મેદાનમાં શાંતિથી લાઇનમાં જતા હોય, સેજવાર આમ સ્કૂટરના મિરર પાસે, ગાડીના મિરર પાસે ઊભા રહી અને પોતાનો ચહેરો જોવે, પોતાના દેખાવ પ્રત્યે અચાનક તે સભાન થઈ જાય છે, પોતાના અવાજ પ્રત્યે સભાન થઈ જાય છે અને એના મનમાં અનેક પ્રશ્નો આવતા હોય છે. ત્યારે એ સમયે સ્કૂલની અને શિક્ષકોની ભૂમિકા ઘણી મોટી હોય છે. ત્યારે તમારે વિદ્યાર્થીના મિત્ર બની જવું પડે છે અને એ બાળકનું 1-on-1 કાઉન્સેલ કરવું પડે છે, કારણ કે દરેકના પ્રશ્નો જુદા હોય છે, દરેક અલગ અલગ પર્યાવરણમાંથી આવતું હોય છે, દરેકના મેચ્યોરિટી લેવલ પણ અલગ હોય છે. ત્યારે અમે આ માટે ઘણા બધા સેમિનારનું આયોજન કરીએ છીએ. વર્ગમાં શિક્ષક તો અવારનવાર કહે જ છે, પણ આના માટે ખાસ કરીને એવા સેમિનારનું આયોજન કરીએ છીએ, એવી પીપીટીઓ બનાવી છીએ. અને હવેના સમયમાં જ્યારે સ્માર્ટ પેનલ આવી ગઈ છે તો એના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને ઘણી બધી માહિતીઓ આપણે આપી અને એની સમસ્યાઓનું શક્ય એટલું નિવારણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મેડમ, બાળકોના જીવનમાં શિસ્તનું ખૂબ જ મહત્ત્વ હોવું જોઈએ એકચ્યુઅલી, અને પેરેન્ટ્સ પણ ઘણા શિસ્તના આગ્રહી હોય છે. શાળાઓમાં પણ એવા પ્રયત્નો થતા જ હોય છે કે બાળક શિસ્તમાં રહે. છતાં બાળ સહજ માનસ છે, એટલે એ થોડા સમય માટે શિસ્તમાં રહે, ફરી પાછું હટી જાય. તો શાળાએ એવા કયા પ્રયત્નો કરવા જોઈએ કે બાળક શિસ્તનું મહત્ત્વ એકચ્યુઅલ સમજી શકે અને પોતે પોતાના દિલોજાન મનથી એવું માને કે ના, શિસ્તમાં રહીશ તો હું આગળ વધીશ. તો એના વિશે આપનું શું કહેવું છે? બાળકમાં શિસ્તનું મહત્વ, હું એમ માનું છું કે માનવ જીવનમાં દરેક વ્યક્તિ છે ને શિસ્તબદ્ધ હોવી જોઈએ. આપણે ત્યાં બધાને મોટિવેશનના એમ કહીએ ને કે અંદરથી ઉભરા આવે. 2-4 પહેલાં સાંભળ્યા હોય, કંઈ યુટ્યુબના વિડીયો સાંભળ્યા હોય, એકાદું રીલ જોયું હોય અને સવારમાં ઉઠીને દોડવા માંડે, ચાલવા માંડે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અને પછી એ ઉભરા શમી જાય છે. તમને એમાં ક્યારેય પરિણામ ન મળે. એવી જ રીતે હું બાળકને આ બધા ઉદાહરણ આપું છું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ, એક ગોલ નક્કી કરો તો એમાં તમારી કન્સિસ્ટન્સી હોવી જોઈએ, તમારું શિસ્તબદ્ધ વર્તન હશે તો જ તમે પરિણામ સુધી પહોંચી શકશો, માત્ર ઉત્સાહ કામમાં નહીં આવે. અને અમે ભણતા, કદાચ તમે ભણતા ત્યાં સુધી પેરેન્ટ્સ છે ને તે અમને કહેતા કે ના, તમે એને કંટ્રોલ કરવા માટે સામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવી શકો. એટલે કહેવાય કે 100 વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ. પણ હવે આખો એક
પરિવર્તન આવી ગયું છે. અત્યારે પેરેન્ટ્સને પણ જેમ મેં કહ્યું અમે 5 બહેનો તો અત્યારે મારી પાસે જે વિદ્યાર્થી આવે છે ને એ એમના માતા પિતાના એકના એક માનીતા હોય છે, જે કોઈનું માનતા જ નથી. આમ માનીતા હોય પણ આમ કોઈનું ના માને, અને એટલા પેમ્પર્ડ કરેલા બાળકો હોય છે કે એને તમારે સમજાવવું પડે છે કે તમારા જીવનમાં શિસ્તનું શું મહત્ત્વ છે અને એના માટે સ્વયં શિસ્ત જરૂરી છે. તો દરેક શિક્ષક, આચાર્ય, એની આસપાસના માહોલ, ઇવન એના મા બાપ, એ બધાની લાઈફસ્ટાઈલ જો શિસ્તબદ્ધ હશે તો અને તો જ એ વિદ્યાર્થી છે એ શિસ્તમાં રહી શકે. શિસ્તના કોઈ આપણે એમ કહીએ ને કે પ્રિસ્ક્રિપ્શન નથી લખી દઈ શકાતા, પણ આપણે શિસ્તમાં રહી અને વિદ્યાર્થીઓ પોતે એ જોવે અને એને એમ લાગે કે ના મેડમ આવે અને એ આમ જ ચાલે અને આમ જ બેસે અને આમ જ બોલે, તો મારે પણ આમ જ કરવું જોઈએ, મારે આમ જ લખવું જોઈએ. એ સમયસર આવે છે તો અમારે પણ સમયસર આવવું જોઈએ. અમે એની સાથે બેસીને નાસ્તો કરતા હોય ત્યારે અમને જોતા હોય, નાના બાળકો હોય તો કઈ રીતે ખાવું પીવું, તમે જ્યારે જમો છો, સ્કૂલમાં લંચ બોક્સ લ્યો છો ત્યારે એની નીચે નેપકિન રાખવું જોઈએ. આ બધી બાબતો અમે એની સામે કરીએ ને એટલે આપોઆપ એ બાળક છે એ શીખે છે. એટલે સ્વયં શિસ્ત ત્યાંથી આવે છે. જો માતા પિતા શિસ્તનું પાલન કરતા હશે તો બાળક એ જોતું હશે અને એ જ પ્રમાણે અનુકરણ કરતું હશે, તો આપોઆપ શિસ્તના પાઠ અલગથી શીખવવા નહીં પડે, આપોઆપ જ દિનચર્યામાં જ એ વણાઈ જતા હશે. મેડમ, હવે ખાસ એ પૂછવાની ઈચ્છા થાય કે આપ સંગીતના ચાહક છો, એ આપણે પહેલાં વાત થઈ ને, આપ હાલમાં અત્યારે વોકલ શીખી પણ રહ્યા છો, તો મને અને દર્શકોને ઈચ્છા છે કે આપ અમને 2 પંક્તિ સંભળાવો. મને સંગીતનો ખૂબ શોખ છે અને કોલેજ ટાઈમમાં મેં ઇન્સ્ટ્રુમેન્ટલ શીખવાનો પણ પ્રયત્ન કર્યો અને 2 વર્ષ કરેલા. હાલ પણ હું કીબોર્ડ અને હાર્મોનિયમ મારી રીતે મારા લેવલનું વગાડું છું અને ગાવાનો પણ પ્રયત્ન કરું છું અને વોકલ પણ શીખું છું. તમે મને કહ્યું ને એટલે હું મારી એક પંક્તિ ધ્રુવ ભટ્ટ સાહેબનું જે ગીત છે એ જે મને ખૂબ ગમે છે તો એની પંક્તિ આપને સંભળાવો. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, એકલો ઊભો ને તો એ મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. વાહ, ખરેખર કુદરતની રહેમ હોય તો જ આ સમયે આપણે આટલા હસતા રમતા હોઈ શકીએ. મેડમ, હવે આ તો થઈ આનંદ અને ખુશીની વાત, પણ આપના જીવનમાં પણ ચોક્કસ સંઘર્ષ આવ્યો હશે. એ સમયે એમાંથી બહાર આવવું કદાચ તમને એવું થયું હશે કે મુશ્કેલ છે, પણ એ સંઘર્ષનો સામનો આપે કેવી રીતે કર્યો એના વિશે દર્શક મિત્રોને જણાવશો. સંઘર્ષ વગરની જિંદગી હોતી જ નથી. દરેક વ્યક્તિના જીવનમાં પડકારો આવે છે, સંઘર્ષ આવે છે, પણ તમારે એ પડકારોને, એ મુશ્કેલીને તકમાં કઈ રીતે પરિવર્તિત કરવી એ શીખવું જોઈએ, નહીંતર હંમેશા તમે ફરિયાદ કરતા જ રહેશો. મારા જીવનમાં, અંગત જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં ઘણા બધા સંઘર્ષો આવ્યા છે અને જેમ મેં કહ્યું કે કોવિડ ટાઈમે તો અમારા ટીચિંગ ફિલ્ડ માટે બહુ મોટો પડકાર હતો અને સ્કૂલનું એમ કહે ને કે અસ્તિત્વ ટકાવવા માટે પણ બહુ મોટો પડકાર હતો. વાલીઓ સ્કૂલમાં મોકલતા ડરતા હતા, સરકારની પોલિસી હતી આવી એ ટાઈમે, અને શિક્ષકોનું મનોબળ ટકાવી રાખવું, જેમ તમે કીધું કે નવી ટેકનોલોજીને એડેપ્ટ કરતાં પણ એમને વાર લાગે, પણ આ બધામાં બહુ જ ધીરજથી કામ લીધું અને સમજણ સૂઝબૂઝથી સૌના સાથ સહકારથી આ પડકારને પણ અમે પાર પાડ્યો. એવી જ રીતે અંગત જીવનમાં કહું તો મારા ફાધર અત્યારે 94 એમની એજ છે. કોવિડ ટાઈમે 89 એમની એજ હતી અને એમને ત્યાં સુધી એક પણ બીમારી નહીં અને એમને પોઝિટિવ આવ્યું કોવિડ. સૌથી પહેલાં તો મને ધ્રાસકો થયો અને આજુબાજુવાળા બધા જ એમ કે 89 વર્ષની ઉંમર છે, હવે શું છે આ. એટલે ત્યારે મને એમ થયું કેમ 89 વર્ષની ઉંમર હોય તો એ વ્યક્તિને જીવવાનો અધિકાર નથી, એમને છોડી દો હવે.
આજુબાજુ ડૉક્ટર્સ એમ થાય આ ઉંમરે, હવે દાદાને કંઈ બહુ આપણે એવી ટ્રીટમેન્ટ આપવાની જરૂર નથી. એ સમયે અમે બધાએ સાથ સહકારથી એ સંઘર્ષમાંથી મારા પિતાજીને બહાર કાઢ્યા અને આજે સંપૂર્ણ સ્વસ્થ છે. એમને માત્ર એક કહીએ ને કે એ સમયે એક હૂંફની જરૂર હતી, પરિવારના હૂંફની જરૂર હતી. ત્યારે એવું કહેવાતું કે જેમને કોરોના થયો ને એમની સાથે કોઈ ન રહેવું. ત્યારે હું બહુ એની અગેન્સ્ટ હતી અને હું એમની સાથે જ રહી. 14 દિવસ સુધી એમની સાથે રહી અને મને ક્યારેય કોરોના એક પણ ટેસ્ટ મારો પોઝિટિવ આવ્યો નથી. મેડમ, આપણે જેવી રીતે આકાશવાણીની વાત કરી એ જ રીતે આપ દૂરદર્શન સાથે પણ અમુક વર્ષો પહેલાં કાર્યરત હતા. અત્યારે જે જગ્યા પર હું છું એ જગ્યાએ આપે કામ કરેલું છે. આપ મુલાકાત લેનાર પહેલાં હતા અને હવે આજે આપનાર તરીકે આવ્યા છે. તો બંને ખુરશીઓમાં પોઝિશનમાં ફેર છે. તો અહીંથી અહીંની સફરની આપની લાગણી આપના શબ્દોમાં અમે જાણવા માગીએ છીએ. ગોરલ, તે આ સવાલ કર્યો ને મને મારા જૂના દિવસો યાદ આવ્યા. ખરેખર આ ભૂમિકા અને આ ભૂમિકા બંને ચેલેન્જિંગ છે અને આજે હું અભિનંદન આપું છું અને મને ગર્વ છે કે મારા વિદ્યાર્થી આજે ખૂબ સરસ કામ કરી રહ્યા છે બધા ફિલ્ડમાં. પણ ત્યાંથી અહીંયા સુધી પહોંચવા માટે સતત શીખવું તો પડે જ છે. એટલે જેમ મેં કહ્યું ને કે શિક્ષક અથવા તો કોઈ પણ વ્યક્તિ જીવનમાં સતત અને સતત વિદ્યાર્થી બનીને રહે ને તો જીવનમાં આગળ વધી શકે છે. મારા માટે પ્રેરણારૂપ છે ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર. ટાગોરજી જે ટાઈમે સંગીત શીખ્યા, જે ટાઈમે ચિત્ર શીખ્યા, એ મને એવું થયું કે શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી. અને સતત તમારે જીવનમાં આગળ વધવું હોય તો તમારે તમારા ફિલ્ડમાં એવું કંઈક કામ કરતું રહેવું પડે છે. તમારા અસ્તિત્વને ત્યાં સાબિત કરતું રહેવું પડે છે. તો તમે એક મુકામે પહોંચી શકો છો. અને આજે મને ખુશી છે કે શિક્ષણ જગતમાં આટલા વર્ષથી આટલા વિદ્યાર્થીઓ, જેમ તમે અને આપણે વાત કરી એમ, એના થકી આજે ત્યાંથી હું અહીંયા પહોંચી શકી છું. તો મેડમ, આપણને જે અત્યારે યુવા પેઢી જોઈ રહી છે, જેના કદાચ રોલ મોડેલ તમે હશો જ ચોક્કસ, અને જેને શિક્ષણ ફિલ્ડમાં પોતાના પગરવ માંડવાની તૈયારી જેઓ કરી રહ્યા છે, એમને આજના આપણા પ્રોગ્રામમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. છતાં પણ સ્પેશિયલ શબ્દોમાં જો આપને સંદેશો એમનો પહોંચાડવો હોય તો આપ શું જણાવી શકો? આજના યુવાનોને ખાસ એક જ મારે વાત કહેવાની છે કે તમે તમારી પાસે જે કાંઈ છે તેના પર ભરોસો રાખો. બીજું કે તમારી મેન્ટલ હેલ્થ અને તમારી ફિઝિકલ હેલ્થ, સૌથી પહેલાં વ્યક્તિની હેલ્થ છે ને એ બહુ મહત્ત્વની છે. અને તમારો ત્યાર પછી તમે પોતે, ત્યાર પછી તમારો પરિવાર, ત્યાર પછી તમારું વ્યવસાયિક ફિલ્ડ અને ત્યાર પછી અધર્સ. આ રીતે તમે જીવનમાં દરેકને પ્રાયોરિટી આપશો તો તમારું જીવન ખરેખર ખૂબ સરળ, સહજ અને આગળ સરસ રીતે વધશે. એ મારે ખાસ કહેવું છે. છેલ્લી 2 પંક્તિથી હું આજના આપણા કાર્યક્રમને સમાપન તરફ લઈ જાઉં. એક આચાર્ય તરીકે અને એક શિક્ષક તરીકે આપની શું ભૂમિકા છે અને એક વિદ્યાર્થી તરીકે હું શું ફીલ કરું છું, એક માતૃત્વ જ અમને તમારામાં દેખાતું હોય તો એના માટે તું હસાવે, તું રડાવે, તું બોલાવે દ્વારે, તું બોલાવે દ્વારે, નિરાશાઓ આશા સામે જ્યારે જ્યારે હારે, જ્યારે જ્યારે હારે. કોરી આંખોમાં સપનું એક છલકાયું, મનમાં આશાનું વાદળ આમ છલકાયું. કાળજાનો કટકો રે, મારા કાળજાનો કટકો, કાળજાનો કટકો રે, કે મારા કાળજાનો કટકો. તો આવી જ રીતે દરેક શિક્ષકો કે જેણે અહીંયા સુધી અમને પહોંચાડ્યા એ બધા જ અમારા કાળજાના કટકા છે. અને સાથે દર્શક મિત્રોને આજે આપનો અમૂલ્ય સમય આપ્યો અને આપની આખી યાત્રા અમારા સુધી પહોંચાડી એ બદલ દૂરદર્શન કેન્દ્ર વતી હું આપની ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ.
થેન્ક યુ ગોરલબેન, મને પણ આ પ્લેટફોર્મ પર આવી અને જે આ વાત કરવાની તક મળી તે બદલ ખૂબ ખૂબ આભાર.